સમાચાર સામે આવી રહ્યા છે। મોતથી બચવા માટે વિદ્યાર્થીઓની મથામણ સામે આવી છે। તો આ સમાચાર સામે આવ્યા। મોતથી બચવા વિદ્યાર્થીઓની મથામણ સામે આવી। અમદાવાદમાં જે ગોઝારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને આ સમાચાર સામે આવ્યા છે, જેમાં મેડિકલ હોસ્ટેલ પર વિમાન પડ્યું હતું। ત્યારે 12 જૂનના રોજ જે અમદાવાદમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને આ સમાચાર છે। વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી જમ્પ લાવ્યું છે। અમદાવાદની અતુલ્યમ હોસ્ટેલનો આ વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે ઉપર જે માળ ત્યાંથી નીચે આવતા હોય તેવું દેખાઈ રહ્યું છે। હોસ્ટેલની ઇમારત સાથે વિમાન ટકરાયું હતું અને ઇમારતમાંથી વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે કૂદ્યા હતા। વિદ્યાર્થીઓ જીવ બચાવવા ત્રીજા અને ચોથા માળેથી કૂદ્યા હતા। અમદાવાદમાં જે ગોઝારી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી, જે બાદ આ વિડીયો સામે આવ્યો છે। ઘટના સમયનો સનસનીખેજ આ વિડીયો હવે સામે આવ્યો છે। અમદાવાદની અતુલ્યમ હોસ્ટેલનો આ વિડીયો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળેથી કૂદ્યા હતા અને મોતથી બચવા માટે વિદ્યાર્થીઓએ આ મથામણ કરી હતી। જેમાં વિડીયોમાં આપ સાફ જોઈ શકો છો કે જે પ્રમાણે વિદ્યાર્થીઓ મોતની છલાંગ લગાવી રહ્યા છે। મેડિકલ હોસ્ટેલ પર આ વિમાન પડ્યું હતું અને વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે ત્રીજા અને ચોથા માળેથી નીચે કૂદી રહ્યા હતા। વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ત્રીજા અને ચોથા માળેથી જમ્પ લાવ્યું હતું। અમદાવાદની આ અતુલ્યમ હોસ્ટેલનો વિડીયો સામે આવ્યો છે। સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ફોન લાઈવથી જોડાયા છે। જી અનિતા, જે પ્રમાણે હવે આ સનસનીખેજ વિડીયો સામે આવ્યો છે અને જે વિદ્યાર્થીઓ છે તે પોતાનો જીવ બચાવવા માટે ચોથા અને ત્રીજા માળેથી છલાંગ લગાવી રહ્યા છે, શું કહેશો? જે ચોક્કસથી જે પ્રમાણે આ નવો જે વિડીયો સામે આવ્યો છે, વિડીયો જોતા જ કોઈ પણ વ્યક્તિનું દિલ છે દહેલી ઉઠે તેવો આ વિડીયો છે। કારણ કે આ વિડીયોની અંદર ચોખ્ખું દેખાઈ આવે છે કે જીવ બચાવવા માટે થઈને જે મેડિકલ સ્ટુડન્ટો હતા તે ત્રીજા માળેથી નીચે છલાંગ લગાવી રહ્યા છે। એક વિડીયોમાં તો તમે એવું પણ જોઈ શકો છો કે એક સ્ટુડન્ટ છે તેણે માથે હેલ્મેટ પહેરી દીધું છે ને સાથે કોઈ કપડાની રસ્સી બનાવી છે આ લોકોએ, જેમાં કદાચ પલંગની ચાદર હોઈ શકે તેની રસ્સી બનાવીને એક બાદ એક વિદ્યાર્થીઓ જે છે તે નીચે કૂદી રહ્યા છે। જીવના જોખમે આ મેડિકલ સ્ટુડન્ટો જે છે તેમણે એક બાદ એક નીચે કૂદ્યા છે। જે પ્રમાણે અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના થઈ હતી 12 તારીખે અને એ દિવસનો આ વિડીયો છે, જ્યારે પ્લેન દુર્ઘટના થઈ તે સમયે જ્યારે આગ લાગી હતી ત્યારે વિદ્યાર્થીઓ જે છે તેઓ ચીસાચીસ કરી મૂકી હતી અને ત્યારબાદ જેવી તે લોકોને ખબર પડી કે આજુબાજુમાં કોઈ જગ્યાએ ભયંકર આગ લાગી છે, એટલે કે આ પ્લેન ક્રેશ થઈ છે, તરત જ વિદ્યાર્થીઓએ જે જગ્યાએ રહેતા હતા તેની અગાસીમાં બહાર આવે છે અને ત્યારબાદ કોઈ કપડાની રસ્સી બાંધીને એક બાદ એક નીચે કૂદી રહ્યા છે। અને અત્યારે હાલ આપ વિડીયોમાં જોઈ શકો છો કે કોઈ પણ વિદ્યાર્થી જે છે તે જીવના જોખમે આ પોતાનો જીવ અત્યારે હાલ બચાવવા માટે થઈને ત્રીજા માળેથી કૂદકો મારી રહ્યા છે। અને આ પ્રકારનો આ નવો એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો જોતાની સાથે જ કોઈ પણ વ્યક્તિ હોય તેનું દિલ દહેલી ઉઠે એ પ્રકારનો આ વિડીયો છે। કારણ કે આજુબાજુમાં આપ જોઈ શકો છો કે આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આજુબાજુમાં ધુમાડો જોવા મળી રહ્યો છે, સાથે જ જ્યાં જુઓ ત્યાં આગ જોવા મળી રહી છે। ત્યારે આ વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે થઈને એવું પણ નથી વિચારતા કે અહીંયાથી કૂદીશું તો અમારું શું થશે, તે લોકોનો હાથ ભાગી શકે છે, પગ ભાગી શકે છે। ત્યારે જીવના જોખમે આ વિદ્યાર્થીઓ જે છે તે એક બાદ એક આપ જોઈ શકો છો કે જે કપડાની રસ્સી બનાવી છે તે લોકોએ પ્રાથમિકતા તેમને જે લાગી તે પ્રમાણે, જે હાથમાં આવ્યું તે પ્રમાણે કપડાં તે લોકોએ અગાસીમાં બાંધીને ત્યારબાદ નીચે કૂદે છે। નીચે પણ જે પ્રકારે લોકો ઊભા છે તે લોકો પણ ચીસાચીસ કરી મૂકી છે। કારણ કે જેવું પ્લેન ક્રેશ થયું ત્યારબાદના આ સીસીટીવી ફૂટેજ વિડીયો સ્વરૂપે અત્યારે હાલ સામે આવ્યા છે અને મંતવ્ય ન્યૂઝ પર અત્યારે હાલ અમે તમને આ વિડીયો બતાવી રહ્યા છીએ, જેમાં જોઈ શકો છો કે મેડિકલ સ્ટુડન્ટો પોતાનો જીવ બચાવવા માટે થઈને બીજા અને ત્રીજા માળેથી જે અતુલ્ય બિલ્ડિંગ છે તેમાંથી નીચે કૂદી રહ્યા છે। અને આ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે જે કોઈ પણ વ્યક્તિનું દિલ દહેલાવી દે તેવો વિડીયો છે। જી અનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદમાં જે ગોઝારી વિમાન દુર્ઘટના બની હતી તેને લઈને હવે આ વિડીયો સામે આવ્યો છે। જે વિમાન ક્રેશ અતુલ્યમ હોસ્ટેલ પાસે થયું હતું તેમાં વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે બીજા અને ત્રીજા માળેથી જમ્પ લાવી રહ્યા છે અને મોતની છલાંગ લગાવી રહ્યા છે અને એવું પણ નથી વિચારતા કે અમારો જીવ બચશે કે નહીં। તે પ્રમાણે તેઓ એક ચાદર જેવી કોઈક વસ્તુ સાથે ઉપરથી નીચે પડી રહ્યા છે અને ઇમારતમાંથી કૂદ્યા આ હોસ્ટેલના વિદ્યાર્થીઓ કૂદ્યા હતા। સમગ્ર ઘટનાનો વિડીયો હવે સામે આવ્યો છે। વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે હવે બીજા અને ત્રીજા માળેથી નીચે કૂદી રહ્યા છે।